પૂજ્યપાદ આનંદ ઘનજી ભગવંતની પરા વાણી. ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો. પૂજ્ય શ્રી કહે છે કે પ્રભુ મને એ હદે ગમે છે કે દુનિયાની કોઈ ચીજ, દુનિયાની કોઈ વ્યક્તિ મને ગમતી નથી. મને ગમે છે માત્ર અને માત્ર પરમાત્મા. પ્રિયતરની જે ભૂમિકા હતી એમાં શું હતું કે પ્રભુ પણ ગમતા, પર પદાર્થો, પર વ્યક્તિઓ પણ ગમતા. હા, પર કરતા પરમની પ્રીતિ વધારે હતી. પણ આનંદ ઘનજી ભગવંત તો સુપરલેટિવ ડિગ્રીની વાત કરે છે. પ્રભુ પ્રિયતમ છે. પ્રભુ જ મને ગમે, પ્રભુ સિવાયનું મને કઈ જ ગમે. આપણને થાય કે આનંદ ઘનજી ભગવંતની તો જન્માંતરીય પ્રભુ પ્રેમની ધારા હતી અને એથી એમના માટે આ સરળ હતું. આપણે આ જર્ની કરવી હોય તો શી રીતે કરી શકીએ? એના માટે 3 ચરણો બતાવ્યા. પરમ ચેતનાનો અલપ ઝલપ અનુભવ, વિરહ વ્યથાની શાર્પનેસ અને પ્રભુનો પ્રિયતમ તરીકે અનુભવ. There are 3 stages. પહેલું સ્ટેજ પ્રભુનો અલપ ઝલપ અનુભવ. મજાની વાત એ છે કે પ્રભુનો અનુભવ એટલે શું? જ્યારે તમે કેરીની વાત કરો છો ત્યારે કેરી તમારાથી દૂર પણ હોઈ શકે, પણ તમે કેરીનો અનુભવ કરતા હો ત્યારે શું હોય? તમારી પાસે કેરી છે અને તમે એની મીઠાશનો અનુભવ કરી રહ્યા. એ જ લયમાં પરમ ચેતનાનો અનુભવ કરવાનો. એ અનુભવના 2 પ્રકાર આપ્યા કે એક અનુભવ, એક અભેદાનુભૂતિ કાયમ માટેની હોય. આપણે કેવળ જ્ઞાની બની ગયા, સિદ્ધ શિલા ઉપર પહોંચી ગયા પછી શાશ્વતીના લયમાં એ અનુભવની ધારામાં, એ અભેદાનુભૂતિની ધારામાં આપણે છે. પરમાત્મા સાથે આપણી ચેતનાનો અભેદ. એ તો દૂરની વાત છે. અત્યારની વાત શું? અત્યારની વાત એ કે તમે હમણાં ને હમણાં પ્રભુનો અનુભવ કરી શકો. કઈ રીતે થાય? મહોપાધ્યાય યશો વિજય મહારાજે
શીતલનાથ પ્રભુના સ્તવનમાં એ અનુભવની બહુ જ મજાની માહિતી આપી. બહુ પ્યારા શબ્દો છે. જ્યોત શું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહીં તબ ન્યારા. હોવત નહીં તબ ન્યારા. એક ક્ષણ એવી આવે કે પરમ ચેતના સાથે તમે અભેદ અનુભૂતિમાં આવી ગયા. હોવત નહીં તબ ન્યારા. પરમ ચેતનાથી તમારે ભિન્ન થવાનું નથી. પણ એના માટેની સાધના કઈ? જ્યોત શું જ્યોત મિલત જબત્યાવ. જ્યોતિર્મય પરમાત્મા છે. તમે જ્યોતિર્મય બનીને એનું ધ્યાન કરો તો પરમાત્માનો અનુભવ થાય. શબ્દ પૌદ્ગલિક છે, ખ્યાલ છે. આત્મતત્વ, નિર્મળ આત્મતત્વ એ જ જ્યોતિર્મય તત્વ. બાકીના બધા જ જે છે જળ પૂતગલો એ અજ્યોતિર્મય પૌદ્ગલિક. તો શબ્દ પૌદ્ગલિક, વિચાર તમે કરો છો એ પણ પૌદ્ગલિક. મનોવર્ગણાના પૂતગલો હોય છે, તમે એને પકડો છો અને છોડો છો. દેવચંદ્રજી મહારાજે અષ્ટપ્રવચન માતાની સજ્જાઈમાં બહુ મજાની લપડા તમાજ સાધકને લગાવી છે. એમણે કહ્યું, ભાષા વર્ગણ પૂતગલા ગ્રહણ વિસર્ગ ઉપાદ કરવા આત્મ વીર્યને શાને પ્રેરે સાથ. પ્રભુની આજ્ઞા મુજબ કોઈ મુનિરાજ બોલે એ બરોબર છે, પણ કોઈ માણસ ગપ્પા જ મારી રહ્યો છે તો એ શું કરે છે? ભાષા વર્ગણાના પૂતગલોને પકડે છે, પકડીને એને આત્મસાત કરે છે અને પછી એને છોડે છે. તો લફડા એ લગાવી કે પૂતગલોને પકડવામાં અને પૂતગલોને છોડવામાં તારી આત્મશક્તિનો તું ઉપયોગ કરે છે. તારે બીજું કઈ સૂઝ્યું નહીં? તો શબ્દ પૌદ્ગલિક ઘટના, વિચાર પૌદ્ગલિક ઘટના. શબ્દ અને વિચાર એ કામના જે તમને જ્યોતિર્મય તત્વ તરફ લઈ જાય. પણ જે શબ્દ અને જે વિચાર તમને આત્મતત્વ સુધી ન લઈ જાય એ શબ્દ કે વિચારનું કોઈ મહત્વ નથી. કબીરજીએ કહ્યું, શબ્દ શબ્દ પિચ અંતરા, સાર શબ્દ ગ્રહી લે. બે જાતના શબ્દો છે. સાર શબ્દો, બીજા નકામા શબ્દો. શબ્દ શબ્દ બીચ અંતરા, સાર શબ્દ ગ્રહી લે. સાર શબ્દને પકડી લો. કોકે પૂછ્યું કે સાર શબ્દની વ્યાખ્યા શું? શું મજાની વ્યાખ્યા આપી. જો શબ્દે સાહિબ મિલે. એક પુસ્તક બુક શેલ્ફમાંથી નીચે ઉતાર્યું, બે પાના ફેરવ્યા. તમારી જાતને પૂછો કે આમાં પરમાત્માના કોઈ શબ્દો છે? મને પરમાત્મા તરફ લઈ જાય
એવા કોઈ શબ્દો આમાં છે નથી, ખાલી મનોરંજનની ઘટના છે. મૂકી દો બુક સેલ્ફ ઉપર, ચોપડી પાછી. જો શબ્દે સાહિબ મિલે, જે શબ્દે પ્રભુ મળતા હોય એ શબ્દને પકડી લો. તો શબ્દ પૌદ્ગલિક ઘટના, વિચારો પૌદ્ગલિક ઘટના. તમે અત્યાર સુધી શબ્દ અને વિચારમાં અટકી ગયા. એકવાર મારે અમદાવાદ કોબા તપોવન જવાનું થયું. સાંજના સમયે હું ગયેલો અને સવારે મારો વિહાર હતો. પ્રતિક્રમણ પછી બધા મુનિવરો ભેગા થયા. ઘણા બધા મુનિઓ ત્યાં હતા. પ્રશ્નોત્તરી ચાલી. એમાં એક પ્રશ્ન એ આવ્યો કે અમારી સાધના ક્યાં અટકે છે? તમે ક્યારે પૂછ્યું? તમારી સાધના ક્યાં અટકે છે એ તમે પૂછ્યું છે? તો મેં કહ્યું કે સ્વાધ્યાયમાં તમારી સાધના અટકી ગઈ છે. તમે ધ્યાન અને કાયોસર્ગમાં ગયા નથી. તમે બધા વિદ્વાન વક્તાઓ છો, લેખકો છો. એક શબ્દ ઉપર 100 પાનાનું પુસ્તક તમે લખો છો. એક શબ્દ ઉપર 5 કલાક તમે બોલો છો. પણ મેં કહ્યું કે શબ્દ એ તો સ્વાધ્યાયમાં આવશે. સ્વાધ્યાય, ધ્યાન, કાયોસર્ગ. ધ્યાન ક્યાં છે તમારી પાસે? શબ્દ તો માત્ર આઉટલાઈન છે. આત્મતત્વ કેવું છે એની એક ઝાંખી આપે. પણ હકીકતમાં જે અરૂપી તત્વ છે અને જે માત્ર અનુભૂતિ ગમ્ય જ છે એને શબ્દોમાં આપી શકાતું નથી. પણ એક આઉટલાઈન દોરવાનો પ્રયાસ કરી શકે. આત્મતત્વનો અનુભવ ક્યારે થાય? તમે ધ્યાન અને કાયોસર્ગમાં જાઓ ત્યારે. તો તમારી બધાની સાધના પણ શબ્દે અને વિચારે અટકી ગઈ. પ્રવચનો સાંભળ્યા, કાન સુધી પહોંચ્યું, એના પર બહુ બધો વિચાર કર્યો તો કોન્શિયસ માઇન્ડ સુધી ગયા. તમારા અસ્તિત્વના સ્તર સુધી શબ્દો પણ ઉતર્યા નથી. કોન્શિયસ માઇન્ડના લેવલ સુધી જ છે. બહુ મજા આવી. એથી વધારે તમે આગળ વધ્યા નથી. રાગ અને દ્વેષ ક્યાં છે? અહંકાર ક્યાં છે? અસ્તિત્વના સ્તર પર. તમે સાધનાને ક્યાં લઈ ગયા? કોન્શિયસ માઇન્ડ સુધી. દુશ્મન બંકરમાં હોય, ભોયરામાં, અને કોઈ સૈનિક બાર બંદૂકના ભડાકા કરે તો શું છે? ગોળીઓ જ બગડે, બીજું બી નહીં. એમ રાગ, દ્વેષ ને અહંકાર એ અસ્તિત્વના સ્તર પર છે. અત્યાર સુધી તમારી સાધના ક્યાં સુધી ગઈ બોલો? શબ્દ અને વિચાર સુધી. તો રાગ, દ્વેષ, અહંકાર એવા ને એવા રહેવાના. એને સેજ ઘસરકો પણ પડવાનો નથી. છે અનુભવ. પ્રભુની ચાદર પહેરાઈ ગઈ, પણ જો સાધના અસ્તિત્વના સ્તર સુધી ન પહોંચી તો રાગ, દ્વેષ, અહંકાર એવા ને એવા રહેવાના.
અને મેં સાધના કરી એનો ભ્રમ તમે ઓઢી લે. આટલા ઉપવાસ કર્યા, આટલા આયંબિલ કર્યા. ઉપવાસ અને આયંબિલ બાહ્ય તપ. બાહ્ય તપની વ્યાખ્યા એ છે કે જે અભ્યંતર તપને પુષ્ટ કરે એ બાહ્ય તપ. તો પ્રાયશ્ચિત વિનય વે અવચ્ય એની એક ત્રિપદી અને સ્વાધ્યાય ધ્યાન કાય સ્વર્ગ એની એક ત્રિપદી. આ બે ત્રિપદી એ અભ્યંતર તપ છે. તો એમાં તમે ગયા, ધ્યાનનો તો તમને ખ્યાલ જ નથી. ઘણા તો મને પૂછવા આવે, સાહેબ ધ્યાનમાં શું વિચારવાનું? અરે ભાઈ, ધ્યાનમાં અનુભવ હોય. અનુભવ હોય ત્યાં શબ્દ હોય, વિચાર હોય. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે બ્રાહ્મણો જમવા માટે બેઠેલા હોય અને લાડુ દાળ પીરસાતા હોય, આખો હોલ અવાજ અવાજ અવાજથી ગુંજી ઉઠતો, લાડુ દાળ ભજીયા પૂરી. પણ જ્યાં હર હર મહાદેવ થાય અને ભોજન શરૂ થાય, ગહન ચુપ્પી. અનુભવ નહોતો ત્યાં સુધી શબ્દો હતા. જે ક્ષણે અનુભવ ચાલુ થયો ભોજનનો, શબ્દો ગયા. તમારે શું કરવું છે એ નક્કી કરો. પ્રવચન સાંભળવાના, જ્ઞાની ભગવંતોને સાંભળવાના. પણ શા માટે? બે ત્રણ વાત છે. એક તો એ કે જીન વાણીનું શ્રવણ કરવું જોઈએ. શ્રાવકનું એ કર્તવ્ય છે, માટે કરવું. બીજું, મારા સાહેબ બહુ સરસ બોલે છે, જરા મજા આવે છે, માટે સાંભળો. આ રીતે સેંકડો નહીં, હજારો પ્રવચનો તમે સાંભળે. પણ મારું આત્મતત્વ સત્તારૂપે નિર્મલ છે, પણ અત્યારે રાગ દ્વેષ અહંકારથી ખરડાયેલું છે. તો એ જે અશુદ્ધિ છે એને મારે કાઢવી છે અને મારે મારા આત્મતત્વને નિર્મલ બનાવવું છે. એના માટે મારે સાધના કરવી. ભક્ત અને સાધક બેવનું લક્ષ્ય એક જ છે. ભક્ત પરમાત્માની તરફ જુએ, એટલે કે પરમાત્માના નિર્મલ સ્વરૂપને જુએ અને નક્કી કરે કે મારું પણ નિર્મલ સ્વરૂપ આવું છે, એટલે મારે એ તરફ યાત્રા કરવાની છે. સાધક જે છે એ સીધું પોતાનું નિર્મલ આત્મ સ્વરૂપ જોશે અને નક્કી કરશે કે મારે આ નિર્મલ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવા. એટલે ભક્ત તરીકે તમે આગળ જાઓ યા સાધક તરીકે તમે આગળ જાઓ, કોઈ વાંધો નથી. કમ્પોઝિશનમાં ફરક કેટલો પડે તમને સમજાવો. સાધકનું કમ્પોઝિશન સાધનાનું શું છે? 99% ગ્રેસ, 1% એફર્ટ. જ્યારે ભક્તિનું કમ્પોઝિશન એ છે કે 100% ગ્રેસ and I am effortless person. તમે ભક્ત બન્યા, સમર્પિત બની ગયા, પછી તમારે કઈ કરવાનું રહેતું નથી. પછી જે પણ કરવાનું છે એ પરમ ચેતનાએ, સદગુરુ ચેતનાએ કરવાનું. આવી ઓફર દુનિયામાં કોઈએ નહીં કરી. તું ખાલી ગાડીમાં બેસી જા, બેકસાઇડ જર્ની કરી લે, તું કે ત્યાં પહોંચાડી દઉં તને. સાધના પ્રભુની એટલે બેક સીટ જર્ની.
પ્રભુએ આપેલો મજાનો માર્ગ, સદગુરુ શોફર તરીકે પ્રભુએ આપેલી કાર, તમારે માત્ર બેક સાઈડ જર્ની કરવાની, પાછળની સીટમાં બેસી કે આરામ. સદગુરુ તમારે માટે શોફર બનવા બી તૈયાર છે. હમણાં એક ઘટના ઘટેલી. યુરોપમાં એક પ્રોફેસર, એમને ભારતીય યોગ પરંપરાઓ પર બહુ રસ. આપણી ભારતીય યોગ પરંપરામાં એક ક્રિયા યોગ છે. તો એ પ્રોફેસરને ક્રિયા યોગના ઊંડાણમાં જવાનો રસ. સામાન્ય ક્રિયા યોગ પોતે કરી શકતા, પણ એના ઊંડાણમાં જવું છે. તો એકવાર ઇન્ટરનેટ પર સર્ફિંગ કરતા હોય છે, ત્યાં એક નામ મળ્યું, ક્રિયા યોગના માસ્ટર. તરત એમણે નોંધી લીધું. બાંગ્લાદેશની પાટનગરી ઢાકા, એ ઢાકાથી 150 કિલોમીટર દૂર એક ગામ, ત્યાંથી 3 કિલોમીટર દૂર જંગલમાં એક આશ્રમ, અને એમાં જે યોગી રહે છે એ ક્રિયા યોગના ઊંડાણના માસ્ટર છે. પ્રોફેસરે ગામનું નામ લખી દીધું, યોગીનું નામ લખી દીધું. યુનિવર્સિટીમાં 1 મહિનાની રજા મૂકી અને ઢાકા એરપોર્ટ પર ઉતર્યા. ઢાકા એરપોર્ટ પર ઉતરી ટેક્સી સ્ટેન્ડ પાસે ગયા, અને પેલું જે ગામ હતું એ ગામનું નામ કે આઈ વોન્ટ ટુ ગો હિયર. પણ એ ગામ એટલું તો ઇન્ટિરિયર હતું કે આ ટેક્સી વાળા કોઈને ખ્યાલ નહીં. આ બધા હાઈવે ઉપર જર્ની કરનારા, બધાએ ખભા ઉચકાયા, વી ડોન્ટ નો. હવે શું કરવું? પ્રોફેસર મૂંઝાયા. રસ્તો એક જ હતો, પોતાના કલીગને ત્યાં કે યુરોપમાં કે ફરી સર્ફિંગ કરે, અને સર્ફિંગ કરી અને વિગતવાર જે છે નોંધ મોકલે. પણ ત્યાં જ એક ટેક્સી આવી. ટેક્સીના શોફરે પૂછ્યું, તમારે અહીંયા જવું છે? તો કે હા, બેસી જાઓ. પ્રોફેસર બેસી ગયા. ટેક્સી ચાલી 10 કિલોમીટર હાઈવે ઉપર, પછી ઉબડ ખાબડ રસ્તો, અને પછી તો રસ્તો જ ન મળે. પેલું ગામ તો માંડ માંડ આવ્યું. એ ગામ પછી 3 કિલોમીટર ચાલતા તો 3 કલાક થયા. એટલો રસ્તો ખરાબ. આખરે આશ્રમમાં પહોંચી જવાયું. પેલા શોફરે કહ્યું, હું અહીંયા જ છું, તમે રૂમ લઈ લો, નાઈ ધોઈ નાસ્તો કરી તૈયાર થાઓ. પ્રોફેસરે રૂમ લીધી, નાયા, નાસ્તો કર્યો. પછી પૂછ્યું કે સદગુરુ ક્યારે મળશે? ત્યારે પટ્ટ શિષ્યે અપોઇન્ટમેન્ટ ડાયરી ખોલીને જોઈને કહ્યું કે બપોરે 4 વાગે તમને મળશે. એ 4 વાગ્યાની કેટલી ઇંતજાર છે? ક્યારે 4 વાગે, ક્યારે સદગુરુ મળે? આવતીકાલે આમ શેની ઇંતજારી હશે? ક્યારે 7 વાગે? ત્રૈલોક્ય મંડળ વિજય અત્યારે ગોવાલિયા ટેન્કમાં છે.
એમણે એક બહુ સરસ પ્રયોગ કર્યો છે. એ સાલ પણ એમણે કરેલો, સક્સેસ ગયેલા. આ સાલ પણ મંગલાચરણ થાય એને ઉપાસના દરવાજા બંધ. પછી તમે આવો તો પાછા જાઓ. એ જ તમે બધા છો. એકદમ એલર્ટનેસ આવી જાય. 7 ને 5 થશે, દરવાજા બંધ થઈ જશે. જલ્દી પહોંચી જાઓ. પણ એ દરવાજા ખુલ્લા છે, 10 વાગ્યા સુધી આવો તો વાંધો નહીં, 8:15 આવો તો વાંધો નહીં. 4 વાગે પ્રોફેસર ગુરુના ચેમ્બરમાં ગયા ત્યારે જોયું ગુરુની ગાદી ઉપર એ જ વ્યક્તિ હતી જે સોફર તરીકે પોતાને લઈને આવી. પ્રોફેસર હસ્યા, આપ? યસ. ગુરુ કહે છે કે તમે યુરોપથી આટલે દૂર મને મળવા માટે આવ્યા, તમારે થોડેક તો આવવું પડે. હવે તો આ વખતે તમારા માટે કેટલું આવ્યા તમે? ક્યાં હતા? ઉત્તર ગુજરાતની છેડે, રાજસ્થાનમાં, જીરાવલા. જીરાવલાથી મુંબઈ. એ યોગી પાસે એવી યોગની સિદ્ધિ હતી કે ઢાકા એરપોર્ટ પર કોઈ આવવાનું છે મને મળવા માટે, એનો ખ્યાલ એમને આવ્યો. ખ્યાલ આવ્યા પછી એ પણ ખબર પડે કે એની પાસે પૂરી માહિતી નથી, એ અટવાશે, તો ચાલો હું જ કાર લઈને પહોંચું. તો તમારે માત્ર બેકસેટ જલ્દી કરવા દે. તૈયાર? તો તૈયાર. તૈયાર. તો આપણું પદ હતું, જ્યોત સુજ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહીં તબ ન્યારા. જ્યોતિર્મયનું ધ્યાન શબ્દોથી નહીં, વિચારોથી નહીં, પણ જ્યોતિર્મય બનીને કરવા. જ્યોતિર્મય પ્રભુનું ધ્યાન કઈ રીતે કરવાનું? ન શબ્દોથી, ન વિચારોથી, પણ જ્યોતિર્મય બનીને કરવા. એટલે શું? એનો અર્થ એ થયો કે પ્રભુ સમભાવનું સમુદ્ર છે. દરિયો હોય કે નદી હોય, તો પથ્થર નાખો તો શું થાય? ઓગળે ખરો. અને નદીમાં ઝરણાનું પાણી જાય તો એ જ સમયે એમાં એકમેક થઈ જાય. તો શબ્દ અને વિચાર એ પથ્થર છે, એ ક્યારે પણ જ્યોતિર્મય પ્રભુમાં એકાકાર બનવાના નથી. તમારે જ્યોતિર્મય બનવું પડે. એટલે તમે સામાયિકમાં છો, સામાયિક તમે લઈ લીધી પછી આંખો બંધ કરીને શરીરને ટટ્ટાર કરીને બેસો અને એક સંકલ્પ સાથે કે મારે માત્ર સમભાવમાં રહેવું છે. તમારા સંકલ્પનું મૂલ્ય બહુ મોટું છે. ઘણી સાધનાઓ એટલા માટે નથી થતી કે તમારો એના માટે સંકલ્પ નથી. તમારી શક્તિ અપાર છે,
આત્માની શક્તિ અપાર છે, પણ સંકલ્પ જોઈએ. કોઈ પણ કાર્યને સિદ્ધિમાં રૂપાંતરિત કરવું હોય તો 3 તત્વો જોઈએ: પ્રભુની કૃપા, સદગુરુનો આશીર્વાદ અને તમારો સંકલ્પ. પ્રભુની કૃપા તો સતત વરસી રહી છે. અનુભવ નથી થતો કે થાય અમને થાય ને તમને ન થાય એવું કેમ? એક ક્ષણ એવી નથી કે એનો પ્રેમ, એની કૃપા ન વરસતી. સદગુરુનો આશીર્વાદ છે. તમે વાસક્ષેપ લેવા આવો ને ત્યારે અમે શું આશીર્વાદ આપીએ? દિથા રગ પારગા હો, તું સંસાર સાગરને પેલે પાર ઉતરી જા, તું મોક્ષ સુખને પામી જા. પણ ક્યારે થાય? તમે સાધના કરો ત્યારે. એટલે કોઈ પણ સાધનાના ઊંડાણમાં તમારે જવું હોય તો 3 તત્વો જોઈએ. 2 તો હાજર જ છે: પ્રભુની કૃપા અને સદગુરુનો આશીર્વાદ. એ 2 હાજર છે. તમારે માત્ર સંકલ્પ કરવાનો. દુનિયામાં આવું છે, સંકલ્પ કરવાનો કોઈનો બંગલો મળી જાય. અહીંયા સંકલ્પ કરો અને પુણ્યાશ્રાવકના સામાયિકનું નાનકડું એડિશન, લાઈવ એડિશન તમને મળે. મારે છે ને લાઈવ એડિશન્સ જોઈએ, જીવંત આવૃત્તિ. ઘણી વાર કહું, ભિક્ષાની શુદ્ધિનો જેનો આગ્રહ હોય એને શું કર્યું? દસવૈકારિક સૂત્રના 5મા અધ્યાયનું એક લાઈવ એડિશન પ્રસ્તુત, જેની ભાષા એકદમ સંયમિત છે. ભૂપતિ સાથે બોલવાનું, બોલવું પડે તો જ બોલવાનું, નહીતર મૌનમાં જ રહેવાનું. આવું જે વ્યક્તિત્વ હોય એને દસવૈકારિક સૂત્રના ભાષા અધ્યયનનું લાઈવ એડિશન જે છે તે પ્રસ્તુત. સુરસા મહાસતીનું લાઈવ એડિશન માતાઓ આપી શકે. હું ઘણી વાર કહેતો હોઉં છું માતાઓ કે તમારા માટે 2 વિકલ્પ છે: યા તો ચંદનાજી બનો, યા તો સુરસાજી. આમ મળી જાય તો ચંદનાજી, ન મળે તો સુરસાજી. તમે પણ મેઘ કુમાર કે કુમારપાળ બની જાઓ. આમ મળી ગયું તો મેઘ કુમાર, ન મળ્યું તો કુમારપાળ. પણ કુમારપાળને આ રજોહરણ મળ્યું નથી, પણ રજોહરણ લેવાની ભાવના કેટલી તો ઉત્કટ હતી. રજનીભાઈ દીવડી અભિષેક કરાવ્યા પાલિતાણામાં. એમને જ્યાં અભિષેક કરવાનો હતો ત્યાં પ્રદ્યુમ્નેશ્વરી મહારાજ પોતે હતા. અને નક્કી હતું જયારે ડંકો વાગે ત્યારે બધા એક સાથે અભિષેક કરવાનો, આખા ગિરિરાજના, દાદાના, બધાના. તો હજુ અડધો પોણો કલાકની વાર હતી. તો પ્રદ્યુમ્નેશ્વરી મહારાજે રજનીભાઈને પૂછ્યું કે રજનીભાઈ, હવે શું બાકી રહ્યું તમારે? સંગો કાઢ્યા, ઉપદાન તમે કરાવ્યા,
મહોત્સવો કરાવ્યા, સાધુ ભગવંતોની ભેયા વચ્ચે એટલી તમે કરી, અને છેલ્લે કળશ ઉપર શિખરની જેમ, શિખર ઉપર કળશની જેમ આ શત્રુંજય ગિરિરાજનો અભિષેક તમે કરાવી રહ્યા છો. હવે બાકી શું રહ્યું? એ વખતે રજનીભાઈએ પ્રદ્યુમ્ન શ્રી મહારાજનો ઓઘો લઈ લીધો, નાચવા માંડ્યા. સાહેબ, આ બાકી છે. બધું જ થયું, પણ આ ન મળે ત્યાં સુધી શૂન્ય છે. મારે આ જોઈએ. એ રાત્રે એમનું સન્માન સમારોહમાં આવવા તૈયાર. હજારો લોકોથી પન્ના રૂપાનો આખો પંડાલ ભરાઈ ગયેલો, અને રજનીભાઈ આવે એટલે પ્રોગ્રામની શરૂઆત થાય. રજનીભાઈ આવવા તૈયાર. એક મારું સન્માન શેનું હોય? આ તો પ્રભુની કૃપાથી થયું છે, મેં ક્યાંથી કર્યું? રજની પિક્ચરમાં આવતો જ નથી તો એનું સન્માન ક્યાંથી? છેવટે કુમારપાળ ભાઈએ સંઘની આજ્ઞા સંભળાવી કે ત્યાં જે સંઘ બેઠો છે એ સંઘની આજ્ઞા છે, તમારે આવવું પડશે. સંઘની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરી શકાય. ત્યાં આવ્યા, બેઠા, અને નૌકાર મંત્રની ધૂન ચાલુ થઈ, ત્યાં દેહ છોડી. શું અદભુત એ ધારા હશે! ગુરુદેવ, આ બાકી છે. આ ન મળે ત્યાં સુધી આ જન્મ સાર્થક સી રીતે? આ મળી જાય ને પછી તમારા ઉપર છે ને બરોબર કામ અમે શરૂ કરી દઈએ. અત્યારે તો આઉટડોર પેશન્ટ છો, આજે ગયા ને કાલે મળવાના, પણ ઇન્ડોર પેશન્ટ થઈ જાવ ત્યારે અમારી જોડે ને જોડે તમારા ઉપર 24 કલાક અમારું કામ ચાલતું હોય. તો જ્યોત સુજ્યોત મિલત જબ જાવત. પ્રભુ સમભાવનો સમુદ્ર છે. તમે સામાયિકમાં બેઠા, આંખો બંધ કરી, શરીર ટટ્ટાર છે, અને એક સંકલ્પ કરો કે મારે સમભાવમાં રહેવું. વિચાર કોઈ આવી જાય અપ્રિય, પણ અપ્રિય વિચાર આવે એમાં પણ ભળવું નથી. અપ્રિય વિચારમાં ભળો એટલે દ્વેષ આવે, પ્રિય વિચાર આવે એમાં ભળો એટલે રાગ આવે. વિચારોને માત્ર જોવા છે. બોલો, વિચારો પૌદ્ગલિક, તમારું સ્વરૂપ નહીં છે. વિચારો દૃશ્ય છે, તમે દ્રષ્ટા છો. બરોબર? આ ઘડિયાળને હું જોઉં છું, ઘડિયાળ દૃશ્ય છે, હું દ્રષ્ટા છું. તો દૃશ્ય અને દ્રષ્ટા બે એક થઈ શકે ખરા? બે અલગ જ રહેવાના છે. તમારી ભીતર આસક્તિ ઉઠે ને તો આસક્તિના વિચારને પણ જુઓ. અત્યારે કદાચ નૌકારશ્રીનું પછાણ પાડવાનું બાકી હોય અને તમે ટેસ્ટી ચાનો કપ હાથમાં લો, સુગંધ જ બહુ મજાની છે, નાક તરબતર થઈ ગયું, પેલો ઘૂંટડો ભર્યો, બહુ ટેસ્ટી લાગી ચા. એ વખતે બે કામ થઈ શકે.
એક મન તો આસક્તિમાં છે. ચા બહુ ટેસ્ટી, ચા બહુ સરસ, એટલે એક મન ક્યાં છે? ચા સારી છે એ રાગના વિચારો. બીજા મનને છૂટું પાડો કે એ રાગના વિચારો જે મન કરી રહ્યું છે એ મનને અને રાગના વિચારોને જુઓ. તમે જુઓ, બે કામ સાથે થશે. ચા સારી છે એવું એક મન કહેશે, બીજું મન એને જોતું હશે. જે જોનાર છે તે તમે છો, દ્રષ્ટા છે તે તમે છો. એટલે આખી જ સાધનાના મૂળ મંત્ર તરીકે આ વાત આવશે કે તમે કરતા નથી, વિભાવમાં દ્રષ્ટા છો. બોલો, ખાધું કોણે ખાધું? તમે એટલે જો આત્મા છો તો આત્મા તો અનાહારી છે. ખાધું કોણે? શરીરે. તો શરીરે ખાધું, એમાં તમે મનને શું કરવા મૂકો છો? હું એક તમને ગેરંટી આપું, દાળ ભાતનો કોળિયો ભરાયેલો હોય હાથમાં, તમે ગમે તે વિચારોમાં હશો, એ કોળિયો મોઢામાં ઠલવાવાનો, નાકમાં કે કાનમાં નહીં જાય, મારી ગેરંટી. તો શરીર પોતાની રીતે કામ કરી લે છે, હેબિચ્યુટેડ છે. તો એમાં તમારે તમારા મનને મૂકવાની જરૂર છે. આયંબિલ આટલા માટે છે કે ટેસ્ટી પદાર્થો નથી અને એમાં પણ ઠંડુ વગેરે લઈ અને આયંબિલ કરવું. એટલા માટે કે શરીર જે છે એને મોંઘામાં મોંઘું આપવું અને એની પાસેથી ઓછામાં ઓછું કામ લેવું, એને બદલે હલકામાં હલકું આપો અને ભારેમાં ભારે કામ લો. આગ પેટાવી હોય ને, પેલા ચૂલામાં લાકડા નાખતા, તો ખુરશી હોય કલાત્મક તો એના પાયા તોડીને ધોઈ નાખે, બાળી જ નાખવાનું છે. હલકા લાકડા નાખે, એમાં જઠરાગ્નિ છે ને અગ્નિ જ છે, એમાં લાકડા નાખવો એટલે બળી જ જવાના છે. જે પણ નાખવો એ બળી જવાનું છે. તો હલકો નાખવાનું સારું, ભારે નાખવાનું. આ એમ્બિલ પણ છે ને, કેવું કરો ખબર છે? એક ભાઈ હતા, એમ્બિલ શાળાના ટ્રસ્ટી, ગામના પણ મોભાદાર વ્યક્તિ. પોતાની આંબિલ છે એવું ક્યારે કહે નહીં. તીસીએ કદાચ ન પણ કરે, વગર તીસીએ કરી. 1-1.5 વાગે આંબિલ શાળામાં આવે. તિથિએ વધારે આંબિલ હોય, બાકી તો 2-4 આંબિલ હોય. નાનું ટાઉન હતું. તો આવે અને કે આંબિલ શાળાવાળા રસોઈયાને કે શું પડ્યું છે ભાઈ? પેલું ગભરાઈ જાય. ટ્રસ્ટી સાહેબને આંબિલ છે, સાહેબ મને પહેલાથી કેવું હતું ને, હું બધું ગરમા ગરમ કરી નાખત. હજુ બેસો, થોડું કરી નાખું, ગરમ રોટલી બેસન ફટાફટ કરી નાખું. ત્યારે ટ્રસ્ટી કહેતો કે મારે સ્વાદનો ત્યાગ છે, આજે અસ્વાદ વ્રત છે. શું પડ્યું છે મને કહી દે પહેલા. સાહેબ 5 ઠંડી રોટલી છે અને કરિયાતાનું પાણી છે. ઓકે, એ 5 ઠંડી રોટલી અને કરિયાતાનું પાણી એને જાણી અને ચૌદો આનંદ આપે. તો તમે દ્રષ્ટા છો. વૈભાવિક કોઈ પણ પ્રવૃત્તિ હોય એના તમે દ્રષ્ટા છો. શરીર ખાઈ રહ્યું છે, તમે જુઓ છો. તકલીફ ક્યાં થઈ કે શરીરમાં હું પડાનો બોધ એકદમ
ગાઢ થઈ ગયું છે. એકવાર પ્રબુદ્ધ લોકોની સંગોષ્ઠી હતી, એમાં હું બોલતો હતો. મેં એમને એક પ્રશ્ન પૂછ્યો. મેં એમને પૂછ્યું કે તમે બધા પ્રબુદ્ધ છો, તમને ખ્યાલ છે કે શરીરો બદલાઈ રહ્યા છે. ક્યારેક આપણે હાથીના શરીરમાં હતા, ક્યારેક કીડીના શરીરમાં હતા, આજે માણસના શરીરમાં છે. તો શરીરો આ રીતે બદલાઈ રહ્યા છે, છતાં આ શરીર ઉપર આટલું અટેચમેન્ટ કેમ છે? એકને એક રહેતું હતું બરોબર, પણ આ બદલાવાનું જ છે. યુવાન વયમાંથી વૃદ્ધાવસ્થામાં આવો ત્યારે પાછું બદલાઈ જવાનું છે. જન્મ બદલાય ત્યારે તો બદલાઈ જ જવાનું છે. તો આટલી બધી બદલાહટ આમાં થઈ રહી છે, છતાં તમારું અટેચમેન્ટ કેમ છે એના તરફ? ધર્મશાળામાં જાઓ, ત્યાં ધર્મશાળાના રૂમ ઉપર પ્રેમ થતો નથી, કારણ કે મારું નથી, ફ્લેટ મારો છે. ધર્મશાળામાં 3 કલાક રહેવાનું છે, એમાં શરીરમાં પણ થોડો ટાઈમ રહેવાનું છે. તો શરીરમાં અટેચમેન્ટ કેમ? એ લોકોએ કહ્યું સાહેબ સવાલ બરોબર છે, પણ ઉત્તર અમારા ખ્યાલમાં નથી આવતો. ત્યારે મેં કહ્યું કે નેક્સ્ટ સાઉન્ડ બોડી છે, આત્મા પછી તરત શરીર છે. આત્મા પગડાતો નથી, એટલે તમે શરીરમાં હું પણાની બુદ્ધિ કરીને બેસી ગયા. ક્યાંક તો તમારે આઈડેન્ટિટી કાર્ડ લગાડવાનું હતું. એ આઈ કાર્ડ આત્મા ઉપર ના લાગ્યું તો શરીર પર લગાડી દીધું. પણ હવે ખ્યાલ આવ્યો કે આ તમે નથી, તો તમે સમભાવની ધારામાં ગયા તો સમભાવનું ઝરણું તમારી ભીતર ઉત્પન્ન થયું. હવે એ ઝરણું દરિયામાં પડે તો શું? પથ્થર દરિયામાં ભળે તો એ ભળવાનો નથી. ઝરણું જે ક્ષણે દરિયામાં ગયું એ ક્ષણે દરિયાની અંદર એકમેક થઈ જવાનું. 1 મિનિટ પછી કોઈ કહે કે ઝરણાનું મીઠું પાણી એને દરિયામાંથી લાવો તો બહાર કેવી રીતે લાવો? દરિયા સાથે એકાકાર થઈ ગયું. એમ અભેદ અનુભૂતિ પ્રભુ સાથે થોડો સમય કરવી હોય તો એના માટેનું સૂત્ર આ: જ્યોત સુજ્યોત મિલત જબ ધ્યાવત હોત નહીં તબ ધ્યાન. જ્યોતિર્મય પરમાત્માનું જ્યોતિર્મય બનીને ધ્યાન કરો. વિતરાગ પરમાત્મા છે, તો તમારી ભીતર વિતરાગ દશાની આંશિક ઝલક લાવો. તમે વિતરાગ જ છો, સત્તા રૂપે તમે વિતરાગ જ છો. જરૂર અત્યારે રાગ લાગેલો છે, પણ અંદર શું છે? વિતરાગ દશા જ છે. જે ક્ષણે રાગ જશે, વિતરાગ દશા બહારથી લાવવાની નથી, તમારી અંદર જ છે. તો વિતરાગ દશાની આછી સી અનુભૂતિ મળે અને વિતરાગ પ્રભુ એમનું ધ્યાન કરો તો શું થાય? અભેદ અનુભૂતિ. તો પરમાત્માની સાથે અભેદ અનુભૂતિ થાય એના માટે આ જીવન છે. આપણે 3 ચરણો જોતા હતા: અલપ છલપ અનુભવ, વિરહ વ્યથા અને પરમ પ્રિય તરીકે પરમાત્માની